દાહોદમાં વર્ષો જૂની લાકડાની રામજીની પ્રતિમા સાથે રામોત્સવ યાત્રા નીકળી। શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિરથી યાત્રાનો પ્રારંભ થયો। વહોરા સમુદાય દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે દાહોદ શહેરમાં શનિવારના રોજ શ્રી રામોત્સવ યાત્રા સમિતિ દ્વારા વર્ષો જૂની લાકડાની શ્રી રામજીની પ્રતિમા સાથે ભવ્ય રામોત્સવ યાત્રા કાઢવામાં આવી હતી। પૂજન આરતી સાથે શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિરેથી નીકળેલી યાત્રા સરદાર ચોક, પડાવ, નેતાજી બજાર, ગાંધી ચોક, નગરપાલિકા સહિતના નિયત રૂટો ઉપર ફરી હતી। યાત્રામાં ડ્રેસ કોડ સાથે નીકળેલી મહિલાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। નગરપાલિકા ખાતે વહોરા સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રામાં શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનના વેશમાં સજ્જ શ્રદ્ધાળુઓ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। આ રામોત્સવ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી। દાહોદ શહેર ખાતે રામોત્સવ યાત્રા સમિતિ દ્વારા રામયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા અને એમાં વિવિધ ધર્મોના લોકોએ જે રીતે વોરા સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જેનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું, તે જેનાથી ગામમાં એક સુંદર માહોલ બન્યો અને આ રીતે તમામ રામ ભક્તો ઉપસ્થિત રહી અને ખૂબ સુંદર સાથ સહકાર આપ્યો। સાથે સાથે દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા જે કાર સેવકોએ યોગદાન આપેલ હતું એ તમામ કાર સેવકોનું ભવ્ય રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને એમાં આ યાત્રામાં રામની એક 3.25 ફૂટની એક પ્રતિમા, જે વર્ષો જૂની પ્રતિમા હતી લાકડાની, તેની સાથે સાથે રામ, લક્ષ્મણ અને જાનકી ત્રણનો પણ એક માનવીય એમને ડ્રેસ પહેરીને જે રીતે યાત્રાને સફળ બનાવી અને ખૂબ સુંદર યાત્રા રહી। આવી જ રીતે રામ ભક્તો રામમય આ વાતાવરણને ઉજવે એવી નમ્ર અપીલ અને ઘરે ઘરે દીવા પ્રગટાવી અને રામોત્સવ ઉજવે તે બદલ સર્વેને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। ભારતભરમાં ઉત્સવ જેવો માહોલ થઈ રહ્યો છે, કારણ કે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મોદી સાહેબ કરી રહ્યા છે। રામ રાજ્ય આવવાથી પ્રજા સુખી રહે છે એવું લોકોની વાયકા છે અને ખરેખર હવે રામ જ્યારે પધારી રહ્યા છે ત્યારે હિન્દુસ્તાનની પ્રજા સુખી થશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ અને એવો વિશ્વાસ પણ છે। પહેલાં મોદી સાહેબ દેશના વિકાસમાં જે કામગીરી કરતા હતા એમની સાથે આજે મોદી સાહેબ અને ભગવાન રામ બે જણા મળશે એટલે 1 અને 1 11 થશે અને મને લાગે છે કે જે ઝડપે હિન્દુસ્તાનનો વિકાસ થઈ રહ્યો છે એનામાં 11 ગણી ઝડપ આવશે અને હિન્દુસ્તાનની પ્રજા સુખી થશે, એટલે સાચા અર્થમાં રામ રાજ્ય સ્થાપિત થશે। હું આજે જે રામયાત્રા નીકળી છે અને જે પ્રતિષ્ઠા થાય છે એના માટે બધાને, આપણા હિન્દુસ્તાનના દરેક નાગરિકને શુભેચ્છા પાઠવું છું। સ્પેશિયલી દાઉદી વોરા સમાજ તરફથી પણ હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખરેખર આ સ્થાપના પછી હિન્દુસ્તાનમાં રામ રાજ્ય આવી જાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। આજનો કાર્યક્રમ જે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાંનો જે યાત્રા નીકળી રહી છે, લોકોમાં ઉત્સાહ અને ચેતના જગાવવા માટે એ અમે દાઉદી વોરા સમાજ તરફથી એમનું સ્વાગત કરીશું અને એમને શુભેચ્છા પાઠવીશું।